यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं श्रीवल्लभप्रतिनिधिं तेजोराशिं दयार्णवं गुणातीतं गुणनिधिं श्रीगोपीनाथमाश्रये। आंतरराष्ट्रीय पुष्टिमार्गीय वैष्णव परिषद द्वारा श्री गोपीनाथ जी प्रभुचरण विरचित साधन दीपिका सत्रનું આજે 7મું સેશન આપણે આરંભ કરીએ છીએ। આગળના 6 વક્તવ્યોમાં 57મા શ્લોક સુધી જે કંઈ પણ પ્રેરણા શ્રી ઠાકોરજીએ કરી એ અનુસંધાન આપણે લીધું। ઘણાના પ્રતિભાવ આવ્યા, ઝૂમના માધ્યમ દ્વારા, ફેસબુકના માધ્યમ દ્વારા અને યુટ્યુબના માધ્યમ દ્વારા જે પણ કોઈ વૈષ્ણવો આને શ્રવણ કરી રહ્યા છે, આપ સર્વનું પરિષદના માધ્યમ દ્વારા ખૂબ ખૂબ સ્વાગત છે। ક્યારેક ક્યારેક સત્રમાં સાનુકૂળતા હોય, ભગવત સેવામાંથી સમય મળે ત્યારે શ્રી વલ્લભકુલના આચાર્ય બાળકો પણ જોડાય છે। એ આપણા સર્વનું અહોભાગ્ય છે। શ્રી વલ્લભકુલના યુગલ શ્રી ચરણોમાં પણ દંડવત પ્રણામ કરું। આજના સત્રનો આપણે આરંભ કરીએ છીએ 58મા શ્લોકથી। 58, 59 અને 60 આ 3 શ્લોકો, જેમાં ગદ્ય મંત્રનું સંક્ષિપ્તમાં આપણને કંઈક વિવરણ મળે છે। તો એક એક શ્લોકને માટે આપણે વિચાર કરીએ તો 58મો શ્લોક, સ્મૃત્વા સ્વીય વિયોગાગ્નિમ તાપદાહો ભવાંબુધૌ તતઃસર્વં સમર્પ્યૈવ શ્રી ગોપાલ મનુમ શયેત। શું કહેવા માંગે છે એનું અનુસંધાન પહેલા લઈ લઈએ। શ્લોકનો સંક્ષિપ્ત અર્થ, ભવાંબુધૌ એનો અર્થ થાય છે ભવસાગર। તો આ ભવસાગરમાં ભગવદ વિયોગ કેવો છે? તો વિયોગ અગ્નિમ, એ વિયોગ જે છે અગ્નિદાહ સમાન છે, અને તેથી આ વિયોગ અગ્નિના સમયમાં એ અગ્નિનું આપણે સ્મરણ પણ કરીએ અને એની નિવૃત્તિને માટે આપણે શું કરવું જોઈએ? તો આમાં પદ લખેલું છે શ્રી ગોપાલ મનુમ શયેત। શ્રી ગોપાલ મનુમ એનો અર્થ થાય છે શ્રી ગોપાલ મંત્ર। એનો શયેત એટલે આપણે આશ્રય કરવાનો છે। હવે જરાક વાત વિચારવા જેવી છે। આપણે યાદ શું કરવાનું? પહેલો જ શબ્દ છે સ્મૃત્વા, યાદ કરીને। તો આપણે જીવ તરીકે ભગવાનથી છૂટા પડ્યા। ગદ્ય મંત્રમાં જે આપણે પદ બોલીએ છીએ, શબ્દ બોલીએ છીએ, હજારો વર્ષથી વિખૂટો પડેલો આ જીવ, એનું જ સ્મરણ કરવાની અહીંયા આગળ આપણને આજ્ઞા કરવામાં આવી છે। તો વાત જરા વિચારવા જેવી પણ છે, સમજવા જેવી પણ છે, કારણ કે આપણા દરેકના જીવનની સાથે આ જોડાયેલું છે। થોડોક આત્મપરિચય કેળવવો પણ જરૂરી છે કે આપણે આવ્યા ક્યાંથી। તો આપણું શાસ્ત્ર આપણને સમજણ આપે છે, ઉપનિષદના ગ્રંથો આપણને સમજણ આપે છે, અને સાથે સાથે શ્રી આચાર્ય ચરણ આ વાણી આપણને સમજાવે છે। તત્વાર્થ દીપ નિબંધમાં એની ખૂબ સુંદર સમજણ આપી છે।
એક લાકડું હોય, કાષ્ઠ બળતું હોય, અને એ કાષ્ઠમાંથી જે પ્રમાણે બળતા અગ્નિમાંથી નાના નાના તણખલાઓ વિખૂટા પડે છે, એ જ પ્રમાણે તમે અને હું પણ ભગવાનના મૂળ સ્વરૂપમાંથી છૂટા પડેલા છીએ. એક સામાન્ય સમજણ છે, જે જેનો અંશ હોય એ અંશીને મળે એટલે એનું મન પ્રસન્ન થાય. આપણે કોણ છીએ? તો ભગવાન એવી આજ્ઞા કરે છે, મમૈવ અંશો જીવલોકે જીવભૂત સનાતના. જીવ એ બીજો કોઈ નહીં, ભગવાનનો અંશ છે. આખો જ સેવાનો ક્રમ આપણે વિચારીએ, ગદ્યમંત્ર વિચારીએ, તો આપણું કર્તવ્ય, આપણું સ્વરૂપ, આપણે શું કરવાનું છે, ક્યાં પહોંચવાનું છે, આ બધો જ આપણે વિચાર કરીએ તો આ વાત આપણને તરત સમજાઈ જશે. ભક્તિ તો આપણે કરીએ છીએ, સાથે સાથે થોડી સમજણ વધારે હશે તો એનો આનંદ વિશેષ આવશે. તો સ્મૃત્વા સ્વીય વિયોગાગ્નિ. ભગવાનથી વિખૂટો પડેલો આ જીવ છે, અને વિખૂટો પડ્યો એટલે ભગવાનનો વિયોગ થયો. આપણે ત્યાં વિપ્રયોગનું પણ ખૂબ મહાત્મ્ય છે. બે શબ્દ છે, એક શબ્દ છે સંયોગ અને બીજો શબ્દ છે વિયોગ. સંયોગમાં પોતાના પ્રિયનું આપણે જેટલું સ્મરણ કરીએ એની કરતા અનેક ગણું વધારે સ્મરણ આપણે વિયોગ અવસ્થામાં કરીએ છીએ. શ્રીમદ ભાગવત આ સિદ્ધાંત આપણને સમજાવે છે. ગોપીજનોની આખી જ દિનચર્યા આપણે વાંચીએ અને અન્ય સેવકોને માટે પણ આપણે વિચારીએ તો સતત ભગવાનનું સ્મરણ એને બિલકુલ ચૂક્યા નથી. તો વિયોગ રૂપી અગ્નિ, એના કારણે તાપદાહો, સતત તાપનો અનુભવ થાય, પડતા હોય એવું લાગે. અને આ ભવસાગરમાં આપણે છીએ તો આપણે કરવાનું શું? તો ભગવાનનું સ્મરણ કરવાનું. ભગવાનનું સ્મરણ કરવાનું કારણ કે ભગવાને આપણને પોતાના અંશ તરીકે જ્યારે છૂટા પાડ્યા છીએ, તાપ ક્લેશ થઈ રહ્યો છે આપણને, આખો જ ગદ્ય મંત્ર જેને કંઠસ્થ હોય યાદ કરશો, કારણ કે એની એક મર્યાદા છે, જાહેરમાં બોલી નથી શકાતો. પણ ક્યારેક સમય મળે એના માટેના નાના નાના ગ્રંથો ખૂબ સુંદર રીતે સમજણ આપતા પ્રકાશિત થયા છે. ઘરમાં વસાવો. જે દીક્ષા આપણે લઈએ છીએ એની પાછળનું તાત્પર્ય શું છે એને જરાક સમજો, એને વિચારો, તો જે માર્ગ ઉપર આપણે ચાલીએ છીએ એમાં આપણને અનુકૂળતા રહેશે. તો ભગવાનના સ્વરૂપને આપણે યાદ કરીએ. આપણામાં તાપ ક્લેશ હોય, હવે કેવળ દીક્ષા લઈએ એટલું જ પર્યાપ્ત નથી, પણ દીક્ષા લીધા પછી એટલે બ્રહ્મ સંબંધ લીધા પછી આ વિયોગાગ્નિ સ્વરૂપે, તાપ રૂપે ભગવાનને આપણે જ્યારે યાદ કરીએ છીએ ત્યારે લીધેલી દીક્ષા એ વધારે પરિપૂર્ણ થાય છે. બ્રહ્મ સંબંધ લીધા પછી પણ એ સંબંધ એ નિભાવવાનું કાર્ય તો આપણું છે. અને જેમ જેમ ભગવાનમાં આપણે આપણું મન વધારે લગાવતા જઈશું એમ એમ પ્રપંચ એટલે સંસારમાંથી આપણું મન ધીરે ધીરે કરી અને નિવૃત્ત થશે. યાદ કરાવું એક પ્રસંગ આપ લોકોને, વાર્તા પ્રસંગનો પ્રસંગ છે. એક વૈષ્ણવ હતા. કોઈક એવા દેશમાં જાય છે કે જ્યાં આગળ એમને કોઈ ભગવદીયનો સંગ ન મળે, ભગવાનના દર્શનનું સુખ ન મળે. વિચાર કર્યો કે માર્ગ શું કરવું આમાંથી કે જેનાથી મારું મન ભગવાનમાં જોડાયેલું રહે. એક સેવકને સાથે લીધો કે ચાલ મારી સાથે. પૂછ્યું શું કામ કરવાનું? તો કે કામની ચિંતા ન કરીશ, તને તકલીફ પડે એવું કામ નહીં સોંપું તને.
આખો દિવસ તારે બેસવાનું જ ખાલી, ભલે જાય. આવીને આ વૈષ્ણવ, આ સેવક પેઢીમાં કાર્ય કરે. સાથે જે સેવકને લાવ્યા હતા, દર થોડીક વાર થાય એટલે એક વાક્ય બોલે કે ભૈયા ગોકુલ કબ ચલો. એટલે પોતાના કાર્યમાં વ્યસ્ત આ ભગવદીય વૈષ્ણવ, એનું મન શ્રી ઠાકોરજીનો જે સમા હોય એ સમામાં એ સમય લાગી જાય અને ધીરે ધીરે કરી અને ભગવાનના સ્વરૂપની સ્મૃતિ એને વધારે ને વધારે દ્રઢ થતી જાય. તમારે ને મારે પણ જીવનમાં આ જ વાત અપનાવવાની છે એ આ શ્લોક આપણને સમજાવે છે. કોઈ પણ કાર્ય આપણે કરીએ છીએ, એ કાર્યને આપણે ભગવાનમાં જોડી દેવાનું છે. કાર્ય તો કરીએ જ છીએ આપણે, કાર્યને છોડવાનું નથી, પણ જે કર્મ કરીએ છીએ એમાં ભગવત દ્રષ્ટિ રાખી દઈશું અને સાથે સાથે સતત ભગવાનનું ચિંતન રાખવાની સમજણ આ વાર્તા પ્રસંગ પણ આપે છે અને આ શ્લોક પણ આપે છે. તતઃ સર્વમ સમર્પ્યૈવ. અને જેણે આત્મનિવેદન કર્યું છે એણે સર્વસ્વ સમર્પણ પ્રભુના શ્રી ચરણોમાં કરવાનું અને સાથે સાથે ગોપાલ મંત્ર પરંપરા છે આખી આપણે ત્યાં. જ્યારે આપણે ગદ્ય મંત્ર લઈએ છીએ એની પહેલા આપણને અષ્ટાક્ષર મંત્ર મળે છે. ગદ્ય મંત્રની સાથે સાથે પંચાક્ષર મંત્ર પણ આવી જાય છે. એટલે પહેલા અષ્ટાક્ષર મંત્ર, પછી ગદ્ય મંત્ર, એની જ અંતમાં આપણને પંચાક્ષર મંત્ર. આ આખું જ અનુસંધાન આપણે લઈએ છીએ. તો આવી રીતે જ્યારે આપણે વિચાર કરીએ તો સાથે સાથે ગોપાલ મંત્ર આપણા ગુરુજીને વિનંતી કરવાની અને ગોપાલ મંત્રનું અનુસંધાન આપણે જ્યારે રાખીએ ત્યારે કોઈ પણ પ્રકારનો સકામ વિધિનો એમાં શક્ય હોય તો વિચાર ન કરવો. આગલા સત્રમાં સમજાવી હતી આ વાત કે શ્રી આચાર્ય ચરણને સકામ ભક્તિ બહુ પસંદ નથી. તો 58મો શ્લોક બે વાત આપણને સમજાવે છે. સ્મરણ કરવાનું, સાથે સાથે સમર્પણ પણ કરવાનું અને શ્રયેત ગોપાલ મંત્રનું અનુસંધાન લેવાનું, પ્રભુના શ્રીચરણનો આપણે દ્રઢ આશ્રય રાખવાનો. આ વાત આપણને અહીંયા સમજવા મળે છે. હવે એનાથી જરાક આગળ વધીએ આપણે 59 અને 60મો શ્લોક. ઇષ્ટમ દત્તમ તપોજપ્તમ વૃત્તમ યચ્ચાત્મન પ્રિયમ દારાન સુતાન ગૃહાન પ્રાણાન યત પરસ્મૈ નિવેદનમ. ઇતિ ભાગવત ધર્મ શિક્ષયન ઇતિ ભાગવતા ધર્માત શિક્ષન ભક્ત્યા તદુત્થયા નારાયણ પરો માયા મંજસ્તરતી દુસ્તરા. શબ્દ જરાક એક એક પેલા સંક્ષિપ્તમાં સમજી લઈએ અને ત્યારબાદ એનું જે વિવરણ છે એના માટે આપણે વિચાર કરીએ. તો ઇષ્ટમ એટલે શું? એક અર્થ થાય છે પ્રિય અને બીજો અર્થ થાય છે, એનું નામ છે યજ્ઞ. બીજો શબ્દ છે દત્તમ, દાન. એની સાથે સાથે તપ, જપ્તમ એટલે જપ, વૃત્તમ એટલે વ્રત. બે શબ્દ છે અહીંયા આગળ, ઇષ્ટ અને સાથે સાથે શ્રીમદ ભાગવતમાં પણ શબ્દ મળે છે, એનું નામ છે પૂર્ત. રૂકમણીજી જ્યારે પ્રભુને વિનંતી કરે છે ત્યારે વિનંતી કરતા મનમાં એવો ભાવ રાખે છે કે જો મેં મારા જીવનમાં ઇષ્ટ અને પૂર્ત આ બંને કાર્ય કર્યા હોય તો મને ભગવાન અવશ્ય પ્રાપ્ત થાય, આવી વિનંતી કરે છે. અનુસંધાન લેવું હોય સમજવાને માટે તો આપણે લઈ શકીએ અહીંયા આગળ. તો પોતાનું બધું જ ઇષ્ટ એટલે પ્રિય અથવા તો યજ્ઞ વગેરે અને સાથે સાથે
પૂર્ત એટલે દાન, તપ, જપ, વૃત આ બધા જ જે કર્મ કરીએ છે અને એની સાથે સાથે દારાન. દારાન શબ્દ એટલે દારના પાછા બે અર્થ સમજાવ્યા છે. એક સ્ત્રી એટલે પત્ની અને બીજો અર્થ છે જે આપણો આશ્રિત વર્ગ છે એ. સુતાન એટલે દીકરો, પુત્ર. ગૃહાન એટલે આપણું ઘર. પ્રાણાન એટલે આપણા શરીરમાં રહેલા પ્રાણ. અને આ બધું જ જે કંઈક છે એ ભગવાનને આપણે નિવેદન કરવાનું છે. આત્મનિવેદન શબ્દ તો આપણે બોલીએ છીએ. ઇતિ ભાગવતાન ધર્માન શિક્ષણ ભક્ત્યા તદુત્થયા. જાણવાનું શું? તો કે ભાગવત ધર્મને આ રીતે જાણો અને ભાગવત ધર્મ દ્વારા જે ભક્તિ ઉત્પન્ન થાય, ભગવાનમાં પરાયણ થઈ એવો જે ભક્ત એ કક્ષાએ પહોંચ્યો હોય એ ભગવાનની માયાને જે દુસ્તર છે, તરી ન શકાય એવી છે, એને તરી જાય છે. થોડાક શબ્દ આપણે વિચારી લઈએ. ટીકાકાર પણ સમજાવે છે, સાથે સાથે ગદ્ય મંત્ર પણ સમજાવે છે. જે પોતાને અતિશય પ્રિય છે, યદ્યત ઇષ્ટતમમ લોકે, એ ભગવાનને સમર્પિત કરી દો. ભગવાનની આજ્ઞા છે, ભાગવતની આજ્ઞા છે, શ્રી આચાર્ય ચરણની પણ આજ્ઞા છે. ક્યારેય પણ એવું ન કરવું કે જે આપણને ન ગમતું હોય એ ભગવાનને ધરીએ એવી ભૂલ, એવો અપરાધ ક્યારેય પણ કરશો નહીં. કારણ શું? કારણ એક જ છે. ભગવાનનો સ્વભાવ કેવો છે? તો ભગવાન ઉત્તમ પદાર્થના ભોગતા છે. અત્યારે ગ્રીષ્મ ઋતુ ચાલે છે. બજારમાંથી કેરી લાવ્યા આપણે, 2 ડઝન 3 ડઝન કેરી લાવ્યા હોઈએ અને કદાચ કોઈ કેરીમાં ડાઘ પડી જાય, આપણે વિચાર કરીએ કે લાવો આજ દબાઈ ગઈ છે કે ડાઘ પડેલો છે, ચાંદુ પડેલું છે, તો આજે ધરીએ, બાકીની સારી હશે કાલે ધરીશું. તો એવી ભૂલ કરશો નહીં. જે ઉત્તમમાં ઉત્તમ હોય એ જ આજે ધરો. આ સમજણ આપણા ગ્રંથો પણ આપે છે. આ સમજણ સાથે સાથે ભગવાન પણ આપે છે. બીજો એનો અર્થ આપણે વિચારીએ તો યજ્ઞ. આખી જ એક સંસ્કૃતિ છે. જે પણ આપણે યજ્ઞ વગેરે કરીએ, છેલ્લે પુષ્ટિમાં છીએ તો યજ્ઞ કરાવનાર આપણને સંકલ્પ કરાવે કે અનેન કર્મણા ભગવાન શ્રી ગોપીજન વલ્લભ પ્રિયતામ નમઃ. અને મર્યાદામાં હોય તો ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી અને સંકલ્પ કરાવે, જે પણ આપણે કરેલું હોય એ અંતે તો ભગવાનના શ્રી ચરણમાં જ આપણે સમર્પિત કરી દેવાનું. તો જ્યારે આપણે ભગવાનના શ્રી ચરણમાં આપણું કરેલું કર્મ સમર્પિત કરીએ છીએ, ત્યારે પછી એ કર્મનું બંધન આપણને બંધાતું નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં આની સુંદર સમજણ આપી છે. કર્મ તો કરવાનું છે આપણે, એની વગર ચાલવાનું નથી. મોટા મોટા મહાપુરુષો પણ કર્મ, અકર્મ, વિકર્મ આ બધામાં અટવાઈ જાય તો ભગવાને એનું સ્પષ્ટીકરણ કરેલું છે. બીજો શબ્દ છે દત્ત, દાન. દાન કોને આપવું? સુપાત્રને દાન આપીએ અથવા તો દાન લેવાનો જેનો અધિકાર છે એને આપણે દાન આપીએ તો આપણું દાન. અને આગળ એકાદ બે વાક્ય આપ લોકોને કયા હતા. સાત્વિક, રાજસ અને તામસ આ 3 પ્રકારના દાન સમજાવ્યા હતા. દરેકનો દાન લેવાનો અધિકાર નથી. અને દાનના પણ અલગ અલગ ઘણા બધા પ્રકારો છે. ધનનું દાન તો છે જ, પણ ધાન્ય આપીએ તો ધાન્ય એ પણ દાનની અંતર્ગત આવેલું છે. હવે થોડાક દિવસ પછી ગ્રહણ આવશે આપણે ત્યાં.
તો ગ્રહણમાં આપણે દાનનો સંકલ્પ કરીએ છીએ, તો ત્યારે આપણે જે દાન આપીએ છીએ એ દાન કેવળ પુણ્ય કમાવાને માટે નથી, એ વિચાર નથી, પણ દાનનો જે સંકલ્પ છે એમાં એવી સમજણ પડે છે કે પ્રભુ પ્રીત્યર્થે આપણે દાન આપવાનું છે. કર્મ તો એ જ કરીએ છીએ, પણ એની પાછળનો ભાવ કયો છે એ જરા વિચારી લેવાનો. અને ક્યારેય પણ કોઈને પણ દાન આપો એવું વિચારીને ન આપશો કે સામેવાળી વ્યક્તિની જરૂરિયાત છે ને હું આપું. આપણું કર્તવ્ય છે એ પ્રમાણે આપણે દાન આપીએ અને લેનારનું પૂર્ણ રીતે ગૌરવ જળવાય એ રીતે આપણે દાન આપીએ, એમાં આપણી શોભા છે. શ્રીમદ ભાગવતમાં ખૂબ સુંદર રીતે આ બધી વાત સમજાવેલી છે, આપણા ગ્રંથોમાં સમજાવેલી છે, અને મહાભારત તો આખું જ દાન પર્વ સમજાવે છે. આપણને ખબર નથી કે આપણે જે પદાર્થો આપીએ છીએ એનું ફલ શું છે. મહાભારત તો આપણે ચંપલનું દાન આપીએ છીએ તો એનું ફળ શું છે, અને છત્રીનું દાન આપીએ છીએ તો એનું ફળ શું છે એ પણ સમજાવે છે. તો બીજો શબ્દ છે દત્તમ, ત્રીજો શબ્દ છે તપ. તપ કરવાનું, આપણે તપસ્યા કરવી જોઈએ, પણ એની પાછળનો ભાવ શું છે એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું. એની પછી શબ્દ લખ્યો છે જપતમ, જપ કરવાના. તો જપ પણ સકામ પણ થઈ શકે અને નિષ્કામ પણ થઈ શકે. તો સકામ કરીએ એની કરતા નિષ્કામ જપ કરીએ એ વધારે સારો છે. જેવી રીતે અત્યારે અષ્ટાક્ષર મહામંત્ર એના જપનું આખું જ અભિયાન ચાલી રહ્યું છે, અને શ્રી વલ્લભકુલના બાળકોની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ એણે એનું નેતૃત્વ લીધું છે. અનેક આચાર્ય વર્યોએ પોતાના સેવકોને એના માટે પ્રેરણા પણ આપી છે. શું કારણ? કોઈ સકામ નથી, કેવળ અને કેવળ વિશ્વના લોકો શાંતિથી રહી શકે એના માટે જરૂરી શું છે? એના માટે જરૂરી છે ભગવાનની પ્રસન્નતા, અને કેવળ પ્રભુ પ્રસન્નતાને માટે આવો એક સંકલ્પ કર્યો, અને એમાં ઘણા વૈષ્ણવો જોડાયા. લગભગ 2,32,00,000 જેટલા જપ આજ દિવસ સુધી થયા છે એવું મારા ધ્યાનમાં છે. હવે ભગવાનના નામનું અનુસંધાન અગર યાદ રાખવું હોય તો આપણે ત્યાં ચાચા હરિવંશનો પ્રસંગ છે. અષ્ટાક્ષર મહામંત્ર એનો ઉચ્ચાર કઈ રીતે કરવો એ પણ સમજવા જેવો છે. આપણા મનમાં આવે એ પ્રમાણે ઉચ્ચાર કરશો નહીં, અને આપણા સર્વનું અહોભાગ્ય છે. ષષ્ઠગૃહ સુરતમાં બિરાજમાન પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વલ્લભરાયજી મહારાજશ્રીએ યુટ્યુબ ઉપર એના માટેનો 3 કે 4 મિનિટનો કંઈક વિડીયો મૂક્યો છે કે અષ્ટાક્ષરનો ઉચ્ચાર કઈ રીતે કરવાનો. કારણ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે શ્રી કૃષ્ણ શરણમમાં બોલવાનું હોય તો એમાં ક્યારેક કોઈ કૃષ્ણને બદલે કૃષ્ણ બોલે છે, કોઈ કૃષ્ણને બદલે કૃષ્ણ બોલે છે, અને એમાં વિસર્ગ ક્યાં લેવાનો? તો ક્યારેક એવું પણ થાય છે કે મમની પછી વિસર્ગ એટલે 2 મીંડા લેવામાં આવે છે. ઘણી વખત આપણે એ પણ જોઈએ છે કે કોઈની કારની પાછળ લખ્યું હોય તો એમાં પણ આ રીતે લખેલું હોય છે. તો ગુરુજીની પાસે જાઓ, સમજો કે આનો ઉચ્ચાર કઈ રીતે કરવાનો, અને શ્રી કૃષ્ણ લખવાનું હોય તો એમાં પણ વચ્ચે સ્પેસ રાખવી કે નહીં એના માટેનું પણ નિરાકરણ જાણી લો. મુશ્કેલી ક્યાં થઈ? કૃષ્ણનું કૃષ્ણ થયું એનું કારણ એવું સમજાય છે. અંગ્રેજી ભાષામાં જ્યારે કૃષ્ણ શબ્દનો સ્પેલિંગ લખવામાં આવ્યો ત્યારે KRI લખ્યું, અને KRI લખ્યું
ઉચ્ચાર તો એનો કૃષ્ણ જ કરવો જોઈતો હતો, પણ એને બદલે કૃષ્ણને બદલે ત્યાંથી કૃષ્ણ બોલવાની શરૂઆત થઈ હોય એવી સમજણ પડે છે. બે રીતે અંગ્રેજી ભાષામાં કૃષ્ણ શબ્દ લખાય છે. એક સીધે સીધું KRISH ને લખવામાં આવે, અને બીજું KRSNA, અને એની ઉપર પાછી જ્યાં જરૂર હોય એટલે ઉપર બે બે મીંડા કરવામાં આવે. ગુજરાતી, સંસ્કૃત, હિન્દી કદાચ ના આવડતું હોય, અંગ્રેજી ભાષા સમજણ પડે તો અંગ્રેજી ભાષા, આપણે કોઈ ભાષાનો વિરોધ નથી, કારણ કે શક્ય હોય જીવનમાં તો ક્યારે પણ કોઈનો વિરોધ કરવો નહીં, પરંતુ એની ઉચ્ચાર શુદ્ધિ શું છે એ તો જાણવી આપણા માટે જરૂરી છે. તો આ ઉચ્ચાર શુદ્ધિ પૂર્વક આપ લોકો અષ્ટાક્ષર મંત્રનો જપ કરો, પ્રભુ પ્રસન્નતાને માટે કરો, તો શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય. અને એવું ન વિચારશો કે આપણે 5 વખત 10 વખત કે 15 વખત માળાજી કરી લઈશું એટલે પ્રભુ પ્રસન્ન થઈ જશે. મંત્ર સિદ્ધ થવો જરૂરી છે. અને એ જ વાત વાર્તા પ્રસંગ સમજાવે છે. જ્યારે સામગ્રી લઈને આવતા હોય છે, એક સેવકના માથે સામગ્રી મૂકેલી હોય છે, નદી આવે છે એટલે આ વૈષ્ણવ એમને કહેશે કે મારા પગલે પગ મૂકજો. આ વૈષ્ણવ જે સેવક તરીકે આવ્યા હોય છે, પગલે પગલે પગ મૂકીને મનમાં ને મનમાં અષ્ટાક્ષરનું અનુસંધાન લેતા જાય છે. કિનારા સુધી આવવાનો સમય થાય છે અને મનમાં વિચાર આવે છે કે ચાચાજી પણ અષ્ટાક્ષર બોલે છે અને હું પણ અષ્ટાક્ષર બોલું છું, તેમના પગલે હું પગ શેને માટે મૂકું? અને પોતાનું મન એને ચગડોળે ચડાવે છે. બાજુમાં પગ મૂકવા જાય છે અને ડૂબવા લાગે છે. એમને હાથ પકડીને બહાર ખેંચીને કિનારે લાવ્યા. કહ્યું કે ભાઈ, તને કહ્યું હતું કે મારા પગલે પગ મૂકજે, પછી આમ કેમ કર્યું? એટલે એને દલીલ કરી કે આપ પણ અષ્ટાક્ષર બોલો અને હું પણ અષ્ટાક્ષર બોલું, તો પછી આપણા બંનેમાં તફાવત શું છે? એટલે ખૂબ નાનું એક વાક્ય એને કહ્યું કે ભાઈ, મેરી સુની હૈ તેરી અબ સુનેંગે. કે આટલા વર્ષોથી અષ્ટાક્ષરનું અનુસંધાન છે, ભગવાન સુધી મારો સંદેશ પહોંચી ગયો છે, ભગવાને મારી વાત સાંભળી છે, તે હમણાં જ શરૂઆત કરીને, થોડોક સમય લાગશે, તારી વાત પણ સાંભળશે. આ જપતમ જપ કરો, એનો પ્રકાર શું છે એને સારી રીતે જાણી લો. અને જો વધારે કંઈક જાણવું હોય તો શ્રી હરિરાય વાંગમુક્તાવલી છે, એમાં પણ કંઈક સમજણ આપી છે કે જપ કઈ રીતે કરવાનો. આપણા અન્ય ગ્રંથોમાં તો સમજણ છે જ, પણ એમાં બહુ સંક્ષિપ્તમાં પણ આપ લોકોને અનુસંધાન એમાંથી મળી રહેશે. તો પ્રભુ પ્રસન્નતાને માટે આપણે જપ અનુસંધાન એનું રાખવાનું. એની પછી શબ્દ છે વૃત્તમ. બે શબ્દ એનો અર્થ કરી શકાય, સેવા પણ કરી શકાય, અથવા તો પછી ભગવાને જે વર્ણન કરેલું છે એ અનુસંધાન લેવું હોય એ પણ લઈ શકાય. એવમ એટલે આપણી સાથેના આપણા આત્મીયજનો છે, પ્રિયજનો છે, કે જેમાં આપણી મમતા લાગેલી છે. ભગવાનની પાસે જઈએ, બે શબ્દ પ્રભુના શ્રીચરણમાં આપણે સમર્પિત કરવાના છે. એક આપણી અહંતા છે અને બીજી આપણી મમતા છે. તો પ્રભુની પાસે જ્યારે આપણે જઈએ છીએ, આત્મના એટલે પરમાત્મના, ભગવાનને જે અતિશય પ્રિય છે એવા ભક્ત, યાદ કરતા જજો એક એક શબ્દ જે ગદ્ય મંત્રમાં બોલો છો. અહીંયા આગળ એની પછીનો શબ્દ આપ્યો છે દારા, પત્ની. હવે સાથે સાથે એક સિદ્ધાંત સમજવા જેવો છે કે લગ્ન શેને માટે કરવાના. તો ગૃહસ્થાશ્રમમાં જ્યારે આપણે પ્રવેશ કરીએ છીએ,
વૈદિક ધર્મશાસ્ત્રનો પણ વિચાર કરી શકાય અને સંપ્રદાયનો પણ વિચાર કરી શકાય. જો પત્ની ભગવત સેવાને અનુકૂળ હોય તો એ વધારે સારું છે. આગળ ઉપર સ્ત્રીઓને માટેનું ખૂબ સુંદર સમજણ વિશ્લેષણ કરેલું છે, ત્યાં આગળ આપણે વિચાર કરીશું એનો. પણ એક વાક્ય એટલું ધ્યાન રાખીએ, આપણા લગ્ન તો થઈ ગયા, પણ આપણા સંતાનોના જ્યારે લગ્ન કરવાનો પ્રસંગ આવે તો ઘરમાં આપણે પાત્ર એવું લાવીએ કે જે ભગવત સેવામાં વધારે સહાયક થઈ શકે. આ દ્રષ્ટિકોણ શક્ય હોય તો જીવનમાં અવશ્ય અપનાવજો. કારણ શું? દીકરો તો વૈષ્ણવ હશે જ, કંઠમાં કંઠી પહેરે, આપણા વૈષ્ણવત્વના સંસ્કાર હશે. કાલે આપણી બદલે આપણો દીકરો સેવામાં જશે અને જ્યારે એ પ્રભુને એવું કહેશે કે પ્રભુ, આ હું, મારો પરિવાર, મારી પત્ની આપના શ્રીચરણમાં બધું સમર્પિત છીએ, તો પત્ની પણ જો એવી હશે તો શ્રી ઠાકોરજીની સેવામાં એને સાનુકૂળતા થશે. દારા આપણા ઋષિમુનિઓએ લગ્ન જીવનને માટે ખૂબ વિચાર કર્યો છે. એમને એમ કોઈ વાત નથી કરી. આખો જે વૈદિક લગ્નનો વિધિ છે એને પણ વિચારીએ તો ખબર પડે આમાં કે પતિ પત્ની એમનું કર્તવ્ય શું છે. એની પછી સુતાન એટલે દીકરો. દીકરો શેને માટે? તો ભગવત સેવા કરે એના માટે છે. જેનામાં ધર્મના સંસ્કાર હોય અને એ ધર્મના સંસ્કાર આપવાની જવાબદારી કોની? તો શ્રીમદ ભાગવત એવું સમજાવે છે કે પિતા પિતા નથી કે જે પોતાના દીકરાને ધર્મના સંસ્કાર નથી આપતા. સંતાનોનો વાંક કાઢીએ આપણે, એની કરતા ક્યારેક પોતે પણ આત્મચિંતન કરવા જેવું છે કે અમારી તો કોઈ ભૂલ નથી થઈ. અને નાના બાળકને સંસ્કાર ક્યારથી આપવાના, સેવામાં ક્યારથી જોડવાના, એના બધા પ્રમાણો આપણને ભાગવતમાંથી મળે છે. અને એટલા જ માટે શ્રી આચાર્ય ચરણ આપણને બધાને શ્રીમદ ભાગવતમાં જોડે છે. આખી જ જીવન પદ્ધતિ, આપણા આ જે દિવ્ય ગ્રંથો છે એનું અનુસંધાન આપણને શ્રીમદ ભાગવતમાંથી પણ ઘણું બધું મળી રહે છે. સુતાન એવી જ રીતે આપણા જે પ્રાણ છે, તો શરીરમાં જીવ પણ છે, શરીરમાં અંતર્યામી પણ છે અને શરીરમાં પ્રાણ પણ છે. ત્રણેયનો ભેદ વિચારવા જેવો છે. અત્યારે આપણે એની ચર્ચા નથી કરતા, પણ આપણા પ્રાણ છે એ પ્રાણ પણ આપણે પ્રભુને સમર્પિત કરવાના છે. યત પરસ્મૈ નિવેદનમ. અને એની પછીનો શ્લોકમાં એટલે 60મા શ્લોકમાં ઇતિ ભાગવતા ધર્મ. આ બધું શું છે? એટલે સમજાવ્યું કે આ બધો જ જે સમજણ પાડી રહ્યા છે આ ભાગવત ધર્મ છે. શ્રીમદ ભાગવતમાં પણ આવી રીતનો શ્લોક મળે છે. તો ભાગવત ધર્મનું નિરૂપણ શ્રીમદ ભાગવતમાં કોણે કર્યું? તો જ્યારે શ્રીમદ ભાગવતની સપ્તાહ હોય, સૌથી ઓછો સમય અગર ક્યાંક મળે તો 11મા સ્કંદમાં મળે. અને સૌથી વધારે જ્ઞાન અગર ક્યાંક હશે શ્રીમદ ભાગવતમાં તો 11મા સ્કંદમાં દરેક શ્લોકમાં કંઈક ને કંઈક ઉપદેશ આપ્યો છે. અને એમાં પણ 6ઠ્ઠા અધ્યાયથી આગળનો આપણે ક્રમ વિચારીએ તો છેક 29મા અધ્યાય સુધી ભગવાને ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું છે. આજે વિશ્વમાં આવશ્યકતા છે તો જ્ઞાનની છે. જે ન્યૂઝપેપરમાં વંચાય છે, 22-25 વર્ષના યુવાનો આપઘાત કરી દે છે. જરા પણ કરિયરમાં સેટબેક આવ્યો એ સહન નથી થતો અને સુસાઇડ કરી લે છે. આનું કારણ શું? જો પોતે કોણ છે, પોતાનું કર્તવ્ય શું છે,
અને સાથે સાથે જો ભગવાનમાં જોડાયેલા હોય તો ક્યારેય પણ આપઘાત કરવાની ઈચ્છા નહીં થાય. આ બધું આપણને સમજવા ક્યાંથી મળશે? તો સાધન દીપિકાના 60મા શ્લોકનું આ જે પદ છે, ભાગવત ધર્મ, જેનું નિરૂપણ શ્રીમદ ભાગવતમાં કરવામાં આવ્યું છે. નવ યોગેશ્વર જે નિમિરાજાને શ્રવણ કરાવે છે અને એનો ઉલ્લેખ દેવર્ષિ નારદજી શ્રી વસુદેવજીની સમક્ષ કરે છે. ત્યાં આગળ જે વર્ણન કરવામાં આવ્યું છે એ ભાગવત ધર્મ છે. આવી રીતના જે સત્રો ચાલી રહ્યા છે, વિચાર તો છે શ્રી ઠાકોરજીની કૃપા હશે, ક્યારેક અનુકૂળતા આવશે તો આ બધી વાતોનો પણ આપણે વિચાર કરીશું. આ બધું જ આપણે આપણા જીવનમાં ઉતારીએ ભક્ત્યા. કોઈ પણ કાર્ય કરો એમાં ભક્તિની આવશ્યકતા છે, અને જો ભક્તિ વગર કાર્ય કરશો તો એ કાર્ય પોતાના હૃદયને પણ આનંદ નહીં આપે. માટે અહીંયા આગળ શબ્દ પ્રયોગ કર્યો છે, ભક્ત્યા તદુત્થયા. અને પછી નારાયણ પરો એટલે નારાયણ પર થવાનું. નારાયણ શબ્દનું અર્થઘટન આપ્યું છે. આમ તો સારૂપ્ય મુક્તિની સાથે એનો સંબંધ આપ્યો છે. હવે આ શ્લોકને વિચાર કરવો હોય તો બે રીતે વિચાર કરી શકાય. કોઈક કદાચ પુષ્ટિ માર્ગની પૂર્ણ ઉત્તમ અવસ્થા સુધી પહોંચી નથી શક્યું તો ત્યાં એને સહાયક તરીકે પણ આ શ્લોક ઉપયોગી થઈ શકે એવા છે. અને જેમ જેમ ભાગવત ધર્મ એના જીવનમાં ઉતારતા જાય એમ એમ ધીરે ધીરે કરીને આગળ વધતા વધતા એ માયાને તરી જાય છે. બહુ અઘરું છે માયાને તરવું. વાત નીકળી તો બે ચાર વાક્ય કહી દઉં કે માયા એટલે શું. શ્રીમદ ભાગવતજીના દ્વિતીય સ્કંદના 3જા અધ્યાયમાં એનું સ્વરૂપ આપણને જાણવા મળે છે. એની સાથે સાથે બાકીના ઘણા બધા પ્રસંગો છે કે જ્યાં આગળ શ્રીમદ ભાગવતમાં આપણને માયાનું અનુસંધાન મળે છે. શાસ્ત્રીય પરિભાષા તો જે વૈષ્ણવો શ્રીમદ ભાગવતના અધ્યયન સત્રમાં જોડાયેલા છે, પ્રસંગ આવશે, આજે નહીં આવે પણ આવતા મંગળવારે કે ગુરુવારે એનો પ્રસંગ આવશે, ત્યાં વિચાર કરીશું આપણે. પણ એકદમ સરળ શબ્દમાં અગર વિચાર કરવો હોય તો આપણી અને ભગવાનની વચ્ચે એક આવરણ છે. દર્શન કરવાને માટે જ્યારે આપણે જઈએ છીએ એક ટેરો છે, બસ એ ટેરો બીજું કંઈ નહીં, પણ આપણે આપણી ભાષામાં સમજવું હોય તો એક આવરણ છે, એ માયા છે. સંસારમાં આ માયા આપણને ઘણી જગ્યાએ બાદ કરે છે. જેટલી જેટલી ભૌતિક સંપત્તિમાં કે ભૌતિક પદાર્થોમાં આપણું મન લાગેલું રહે છે, એના મૂળમાં અગર કોઈક હોય તો આ માયાનું બંધન છે. પણ જેને પોતાના સ્વરૂપનો ખ્યાલ આવે, સાથે સાથે ભગવાનના સ્વરૂપને સમજે, એ ધીરે ધીરે કરી અને માયાને તરી જાય છે. મીયતે અનયા ઇતિ માયા, આ માયા શબ્દની શાસ્ત્રીય વ્યાખ્યા છે. તો આ 3 શ્લોક આપણને કંઈક સમજણ આપે છે ગદ્ય મંત્રના ભાવાર્થની. હવે સાધન ભક્તિ કરે તેનું ફળ શું મળે? તો 61મો શ્લોક, એવમ યોગેશ્વરોક્તેન ભક્તિ માર્ગેણ યો યજેત સ એવાચિત્ય કલિજાન દોષાન ગચ્છેત પરમ પદમ. એવમ એટલે આ પ્રકારે. યોગેશ્વરોક્તેન એટલે 9 યોગેશ્વરોએ જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે. ભક્તિ માર્ગેણ એટલે ભક્તિ માર્ગ પ્રમાણે જે કોઈ ભગવાનનું ભજન કરે તો યો યજેત એટલે ભગવાનનું ભજન કરે એને પરિણામ શું મળે? સ એવાતિત્ય કલિજાન, તો એના કારણે અતિત્ય એટલે પાર કરી દે. શું? તો કે કલિયુગના જેટલા જેટલા દોષ છે એને પાર કરી અને એ જીવ
ઉત્તમ પદને પ્રાપ્ત કરે છે. તો મહારાજ નિમિ અને નવ યોગેશ્વરની વચ્ચે થયેલો આ સંવાદ એના રૂપમાં જે ભક્તિ માર્ગ સમજાવ્યો છે એ માર્ગ પદ્ધતિ પ્રમાણે પણ જો ભગવાનનું સેવન અર્ચન કરવામાં આવે, યજ્ઞ કરવામાં આવે એટલે સેવા યજ્ઞ કરવામાં આવે તો એના કારણે પણ એને કલયુગના દોષોમાંથી વિમુક્ત થઈ શકે. શબ્દ પ્રયોગ કર્યો છે યજેત. તો સેવા એની સાથે સાથે યજ્ઞ શબ્દ એની સમજણ આપવામાં આવી છે. શ્રીમદ ભાગવતમાં 9મા સ્કંદના 4થા અધ્યાયમાં એક શ્લોક છે. મત સેવયા પ્રતીતમ ચ સાલોક્યાદિ ચતુષ્ટયમ નેક્ષંતિ સેવયા પૂર્ણઃ કુતોન્યત કાલ વિદ્રુતમ. જે ભગવાનનો સેવક છે, ભગવત સેવા તો કરે પણ એના બદલામાં કદાચ ભગવાન એની પર પ્રસન્ન થાય ને એને કહે કે ચાલ તને આના બદલામાં હું મુક્તિ આપું છું, સાલોક્ય, સાર્ષ્ટિ, સામીપ્ય આવું કંઈ પણ આપું છું, તો નેક્ષંતિ એ વિચાર કરે કે આવું બધું જ મને કંઈ પણ નથી જોઈતું. સેવયા પૂર્ણ, કારણ કે એનું મન છે એ તો સેવા દ્વારા જ પરિપૂર્ણ થયેલું છે. વાત નીકળી તો એકાદ બે વાક્ય કહી દઉં, આગળ જ્યારે પ્રસંગ આવશે ત્યારે વધારે વિચારીશું. સેવા કરીએ તો સેવાનું ફલ શું? ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું લૌકિક ફલ સેવામાંથી મેળવવાનો વિચાર શુદ્ધ કરશો નહીં. સેવા કરીને જે મેળવવાનું છે એ તો આપણને સેવા કરતા પહેલા જ પ્રાપ્ત થઈ ગયા. એ છે આપણા શ્રી ઠાકોરજી. કર્મ માર્ગમાં કોઈની આસક્તિ હોય તો આખો જ કર્મ પરિપૂર્ણ કરે પછી ભગવાનનો ભેટો થાય કે ભગવાનને મળે. અહીંયા આગળ તો કરીને જે મેળવવાનું છે એ તો સર્વપ્રથમ શ્રી આચાર્ય ચરણ આપણા ઘરે આપણને પધરાવી આપે છે. અને વધારે કોઈ ફળની જાણકારી જોઈતી હોય તો સેવા ફલમ નામનો એક દિવ્ય ગ્રંથ છે. અને એ સેવા ફલમ ગ્રંથમાં જે ટીકાકારો સમજાવે છે, સેવાયા ફલમ કે સેવાયામ ફલમ એની ચર્ચા એમાં કરવામાં આવી છે. સેવાનું ફળ કે સેવામાં અંતર્ગત રહેલા ફળ, આની પર ટીકાકારો ખૂબ સુંદર ચર્ચા વિચારણા કરે છે. ત્યાં આગળ એ બધા ફળનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે વૈષ્ણવત્વ એ વૈષ્ણવ જ્યારે થોડોક આગળ વધે છે તો 62મા શ્લોકમાં એના માટેનું કંઈક કર્તવ્ય એ સમજાવ્યું છે. જે ધર્મના કે જે સંપ્રદાયના જે લોકો હોય છે એ લોકો પોતાના ધર્મના અને સંપ્રદાયના લોકોની સાથે વધારે ને વધારે જોડાયેલા રહે છે. જરાક વિચાર કરજો આ વાક્યનો, એટલે ખ્યાલ આવશે. કેવળ વૈષ્ણવ સંપ્રદાય કે કેવળ વૈદિક પરંપરાની વાત નથી. આખા વિશ્વના જેટલા જેટલા ધર્મ છે એ ધર્મના જે અનુયાયીઓ છે એ શક્યતઃ પોતાના ધર્મના જે લોકો છે એની સાથે ગાઢ રીતે જોડાયેલા છે. અને કલયુગમાં કંઈક જરૂર છે તો એકતાની જરૂર છે. આપણી મુશ્કેલી એ છે કે વૈદિક પરંપરાની સાથે જેટલા જેટલા જોડાયેલા છે એ દરેકમાં અંદરો અંદર મતભેદ આવી ગયા. અને મતભેદ હોત ત્યાં સુધી કદાચ વાંધો ન હતો, પણ મતભેદ થઈ ગયો એ વધારે હાનિકારક થયું છે. દરેક સંપ્રદાયના અનુયાયીઓ એવું સમજતા થયા કે અમે સર્વશ્રેષ્ઠ છીએ. દરેકને પોતાનો ધર્મ, પોતાનો સંપ્રદાય વાલો હોય એમાં કોઈ ના નથી. પણ જ્યારે વૈદિક ધર્મની વાત આવે છે, જ્યારે સનાતન ધર્મની વાત આવે છે, તો શક્ય હોય તો આખા જ વિશ્વમાં જેટલા જેટલા હિન્દુઓ છે એ બધાનો એક જ મત હોવો જોઈએ. એ આજની સમયની આવશ્યકતા છે. હિન્દુઓની એકતાની ખૂબ જરૂર છે.
શક્ય હોય પોતે સમજો અને પોતાના સંતાનોની સાથે આ વાતનું થોડું ડિસ્કશન કરો, થોડીક ચર્ચા વિચારણા કરો. કારણ ભાગ્યે જ આ બધા વિષયો ઘરમાં ચર્ચાતા હોય છે, પણ હિન્દુત્વને માટે પણ વિચારવું આપણા માટે અનિવાર્ય છે. અને દુઃખ તો ક્યારેક એવું પણ થાય કે એકમાત્ર સંસ્થા એવી છે કે જે આપણને હિન્દુત્વના માધ્યમથી જોડીને રાખે છે, તો ક્યારેક આપણા જ હિન્દુ ભાઈ બહેનો એનો વિરોધ કરે છે. આ દુઃખની વાત છે. તો સંપ્રદાયમાં આપણે જોડાયેલા છીએ, વૈદિક પરંપરાનું તો આપણે ધ્યાન રાખીએ જ, પણ સાથે સાથે જો સંપ્રદાયના સિદ્ધાંતો આપણે ટકાવવા છે તો શક્ય હોય તો વૈષ્ણવનો સંપર્ક, એમનો સંગ એ વધારે રાખજો. ના વૈષ્ણવે સહવસેન નત્તૈ સંસર્ગમાચરેત પ્રસંગેશુ હરિમ ધ્યાયેત સ્નાયાત કર્મણી મંત્રતાઃ. જેટલું શક્ય હોય વૈષ્ણવોની સાથે વધારે રહો. હવે એનું અનુસંધાન આપણને ક્યારે મળે અને ક્યાંથી મળે, તો પ્રસંગ યાદ કરાવવું. વાર્તા પ્રસંગ આપ લોકોએ ઘણી વખત શ્રવણ કર્યા હશે ને વાંચ્યા હશે, એ મારી શ્રદ્ધા છે. અને જે શ્રોતાઓ વાંચી નથી શકતા અથવા તો વાંચ્યા પછી સમજી નથી શકતા, તો શ્રી ઠાકોરજીની અનહદ કૃપા છે. અત્યારના પ્રભુની કૃપાથી એક અઠવાડિયામાં 9 વક્તવ્યો થાય છે, ઓછામાં ઓછા. કદાચ ક્યાંક વધારે જરૂરી હોય તો ઠાકોરજી એકાદ બે વક્તવ્ય વધારે પણ કરાવે છે. 4 વક્તવ્ય તો આ સાધન દીપિકામાં થાય છે. 3 વક્તવ્ય શ્રીમદ ભાગવતનું અધ્યયન છેલ્લા 5 અઠવાડિયા, છેલ્લા લગભગ 2.5 મહિનાથી ચાલી રહ્યું છે, 26મી માર્ચથી એમાં થઈ રહ્યા છે. અને સાથે સાથે ગયા અઠવાડિયાથી ચિરાયુષ્માન આદિત્ય શાસ્ત્રીજી વૈષ્ણવના વાર્તા પ્રસંગ, એની પર અઠવાડિયામાં 2 વક્તવ્ય આપી રહ્યા છે. તો રૂટીનમાં 9 વક્તવ્યો છે અને સાથે સાથે વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં આવશ્યકતા હોય ત્યાં પણ શ્રી ઠાકોરજી આ બધી સેવા સ્વીકારે છે. અને ક્યારેક એવું પણ થાય છે કે પોતે ન પહોંચી શકાય તો આયોજકનો એવો આગ્રહ હોય છે, તો પછી એમને રેકોર્ડ કરીને પણ કંઈક મેસેજ મોકલવામાં આવે છે. તો આપણે વૈષ્ણવ છીએ, વૈષ્ણવોની સાથે રહેવાનો આપણને જે સમજણ આપે છે, વાર્તા પ્રસંગ આપે છે, શ્રી આચાર્ય ચરણ ક્યારેક કોઈક વૈષ્ણવને શરણે લેશે, ઠાકોરજીનું શરણ સિદ્ધ કરાવે છે, અને પછી જ્યારે સંપ્રદાયની મેંડ, મર્યાદા અને સેવાની પદ્ધતિ સમજાવવાની હોય છે, અને એ સમયે કદાચ શ્રી મહાપ્રભુજીને સમય નથી હોતો, ત્યારે વાર્તા પ્રસંગ એવું સમજાવે છે. એ વૈષ્ણવને શ્રી આચાર્ય ચરણ એવી આજ્ઞા કરે છે કે તમે અમુક વૈષ્ણવને ત્યાં જાઓ, થોડોક સમય એની સાથે રહો અને માર્ગની મેંડ મર્યાદા એને સારી રીતે જાણી. તો રહેવાનું કોની સાથે? સંગ એવાનો કરજો કે જેના દ્વારા આપણા ધર્મના સિદ્ધાંતોને પોષણ મળી રહે. જો આપણા ધર્મના સિદ્ધાંતોને પોષણ ન મળે, વ્યવહારમાં એટલે કામ ધંધાર્થે કોઈકને મળવાનું થાય, બીજા કોઈક વ્યવહાર માટે મળવાનું થાય તો એ વાત અલગ છે. પણ જો સ્વૈચ્છિક સંગ કરવાનો હોય તો પછી જેના દ્વારા આપણા ભાવોનું પોષણ થાય એવા વૈષ્ણવનો સંગ અવશ્ય કરજો. ગયા સત્રમાં 5 મિનિટને માટે સત્સંગ શબ્દને સમજાવ્યો હતો, એનું અનુસંધાન લેવું હોય તો અહીંયા આગળ પણ લઈ શકાશે. ટીકાકાર એવું સમજાવે છે કે જો વૈષ્ણવોના સંગમાં રહેશો તો જે સિદ્ધાંત રહસ્યમાં 5 પ્રકારના દોષ આપણને સમજાવ્યા છે, એમાંના અમુક દોષોનું નિરાકરણ અથવા તો પછી નેસ્ત નાબૂદ એ દોષો
વૈષ્ણવોની સાથે રહેવાથી પણ થઈ શકશે. સહજ, દેશ કાલોત્થ, સંસર્ગ આ બધા દોષો છે એ વૈષ્ણવના સંગ માત્રથી પણ નિવૃત્ત થઈ જશે. અને પ્રસંગેશુ હરિમ ધ્યાયેત. જ્યારે વૈષ્ણવનો પ્રસંગ થાય છે ત્યારે લૌકિક વાતો ન કરશો. જીવનમાં એ પણ જરૂરી છે, એવું નથી કે જરૂરી નથી. કારણ કે અતિશય ભક્તિ આજના સમયમાં ડાયજેસ્ટ કરવી એ પણ ખૂબ મુશ્કેલ છે, અઘરું છે. અને જો સતત આપણે આપણું મન ભક્તિમાં લગાવી દઈશું તો પરિવારની તરફ પણ જે આપણું કર્તવ્ય છે એ પણ આપણે પરિપૂર્ણ તો કરવાનું જ છે. સાથે સાથે વેપાર ધંધો કરવાનો અને ઘરની સ્ત્રી હોય તો એને પણ લૌકિક વ્યવહાર જાળવવાનો છે. એટલે જીવન પદ્ધતિ આપણે એવી રાખવાની છે, એક બેલેન્સ લાઈફ આપણે જીવી શકીએ. અત્યારના સમયની જરૂરિયાત છે. ટીકાકારો સમજાવે છે, આપણા ગ્રંથો સમજાવે છે, પણ એ ઉચ્ચ કક્ષાના વૈષ્ણવો, એ તો શુદ્ધ પુષ્ટિવાળા વૈષ્ણવો, એને અત્યારે આપણે લાવીશું ક્યાં? અને કદાચ કોઈક વૈષ્ણવ એ કક્ષા સુધી પહોંચી પણ જાય તો પણ ક્યારેક ક્યારેક આપણે કોઈનો દોષ ન જવો જોઈએ, પણ એક અહંકારની કંઈક માત્રા એમનામાં જોવામાં આવે છે. તો ભગવાન આપણને જે કક્ષામાં રાખે, પણ જીવનમાં ક્યારેય પણ અહંકાર આવે તો અહંકાર આવશે તો આપણું પતન થશે. એની કરતા જ્યાં છીએ આપણે સરળતાથી રહીએ એ વધારે જરૂરી છે. વૈષ્ણવની સાથે જ્યારે મળીએ આપણે એક આચારમાં પણ જોઈએ છે, એક વૈષ્ણવ જ્યારે બીજા વૈષ્ણવને મળે છે તો એમ નથી પૂછતો કે તમે કેમ છો. સૌથી પહેલા એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને મળે ત્યારે ભગવત સ્મરણ કરે છે અથવા તો પછી જય શ્રી કૃષ્ણ કરે છે. આ વૈષ્ણવનું લક્ષણ છે. જય શ્રી કૃષ્ણ એ કેવળ એક લોકાચાર નથી. જ્યારે આપણે જય શ્રી કૃષ્ણ કરીએ છીએ કે કહીએ છીએ કે બોલીએ છીએ ત્યારે જે વૈષ્ણવને મળ્યા હોઈએ છે એના હૃદયમાં શ્રી ઠાકોરજી બિરાજમાન છે, એ શ્રી ઠાકોરજીનો આપણે જય જયકાર કરીએ છીએ. બસ આ જ સિદ્ધાંત અહીંયા આગળ સમજાવે છે. પ્રસંગેશુ હરિમ ધ્યાયે. જીવનમાં જ્યારે એક વૈષ્ણવનો આપણને પ્રસંગ થાય છે ત્યારે ભગવાનનું સ્મરણ, ભગવાનનું ધ્યાન, ભગવાનને યાદ અવશ્ય કરજો. અને સ્નાયાત કર્મણિ મંત્રતા, નામોચ્ચારણ કરીએ ભગવાનનું. એ ભગવાનનું નામોચ્ચારણ વૈદિક ક્રમમાં પણ ઉપયોગી છે, પુષ્ટિમાં પણ ઉપયોગી છે. અને સ્નાયાત કર્મણિ મંત્રતા, સ્નાન ઇત્યાદિ કરીએ. સ્નાન શબ્દ આગળ ખૂબ વિસ્તારથી સમજાવ્યો છે આપ લોકોને, એટલે ફરીથી એની પુનરુક્તિ નથી કરતો. પણ સ્નાન શબ્દ મર્યાદામાં પણ ઉપયોગી છે, પુષ્ટિમાં પણ ઉપયોગી છે. મર્યાદાનો સેવક હોય, સ્નાન કરવાને માટે જાય ત્યારે ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી આવો કોઈક મંત્ર બોલે. અને પુષ્ટિમાં શું એનું અનુસંધાન છે એ તો આપણે જેમ જેમ આગળ વધતા જઈશું. પહેલા તો વિચાર કર્યો જ છે, પાછું અનુસંધાન આવશે એટલે ત્યાં પણ વિચારીશું. પણ એક વાત ધ્યાન રાખીએ, પુષ્ટિમાં આપણે સ્નાન કરીએ છીએ તો એ શ્રી ઠાકોરજીની સેવામાં જવાને માટે કરીએ છીએ. એટલું વાક્ય યાદ રાખજો. આવી રીતે અનેક પ્રકારના દોષ એની નિવૃત્તિનો ઉપાય 62મો શ્લોક સમજાવે છે. હવે જે શબ્દ આપણે આગળ વિચાર્યો હતો એનું અનુસંધાન 63મા શ્લોકમાં આવે છે. દેહ શુદ્ધિ સદા કાર્યા કર શુદ્ધિ વિશેષતા સ્વપાત્રમ ભગવત પાત્રમ સ્નાન પાત્રમ ન મેલયે. દેહની શુદ્ધિ, જે દેહને આપણે પ્રભુ સેવામાં લઈ જવાનો છે. ગદ્ય મંત્રમાં આપણે દેહ શબ્દ પણ બોલીએ છીએ.
તો જે દેહને આપણે ભગવાનની સેવામાં લઈ જવાનો છે એને શુદ્ધ રાખવું એ આપણું કર્તવ્ય છે. શાસ્ત્ર ખૂબ વિચાર કરે છે એના માટેનો. બાહ્ય શુદ્ધિ તો આપણે પ્રાપ્ત કરી લઈએ છીએ, અને બાહ્ય શુદ્ધિમાં તો આપણે કંઈક વધારે પણ પ્રકાર એમાં ઉપયોગમાં લઈ લઈએ છીએ. મન થાય તો આપણે પરફ્યુમ પણ લગાવી દઈએ કે જ્યાં જઈએ ત્યાં આપણે મહેક મહેક થઈએ. દેહ શુદ્ધિ સદા કાર્ય. કાયમને માટે ભગવત સેવામાં જ્યારે આપણે જવાનું હોય તો દેહની શુદ્ધિનું ખાસ ધ્યાન રાખજો. વૈદિક પરંપરામાં જ્યારે આપણે ત્યાં કોઈ સત્કર્મ હોય, આપ લોકોમાંથી ઘણા વૈષ્ણવો એવા હશે કે જેમણે શ્રીમદ ભાગવતજીની સપ્તાહ કરાવી હશે. તો શ્રીમદ ભાગવતજીની સપ્તાહ જ્યારે આપણે કરાવીએ છીએ એની પહેલા દેહ શુદ્ધિ કરવામાં આવે છે. કારણ જાણતા અજાણતા આપણે ઘણા બધા અપરાધો કર્યા હોય, આપણો દેહ અશુદ્ધ થયો હોય, અશુદ્ધ થયેલો દેહ એને જ્યારે આપણે શુદ્ધ કરીએ ત્યાર પછી આપણે સત્કર્મ કરી શકીએ. એટલા માટે દેહ શુદ્ધિનો આખો જ વિધિ સમજાવે છે. એનાથી આગળ વિચાર કરવો હોય, વિદેશ યાત્રા કરીએ તો અમારે પણ જ્યારે શ્રીમદ ભાગવતજીની સપ્તાહ કરવા કે અન્ય કોઈ કાર્યને માટે વિદેશ જવાનું થાય તો ઘરે જ્યારે પાછા આવીએ એટલે એવું ન થાય કે રાત્રે આવ્યા એટલે બીજા દિવસે સવારે ઠાકોરજીની સન્મુખ જઈ શકીએ, એ શક્ય નથી. ઘરે આવીને એક દિવસનું વ્રત કરવું પડે. વ્રત કરી અને પુનઃ દેહની શુદ્ધિ કરવી પડે. યજ્ઞોપવિતને કંઠી બદલાય ત્યાર પછી શ્રી ઠાકોરજીની સન્મુખમાં જવાનો અધિકાર મળે છે. નિત્યના ક્રમમાં પણ જ્યારે આપણે શ્રી ઠાકોરજીની સન્મુખ જવાનું હોય તો શુદ્ધિપૂર્વક સ્નાન કરીએ અને સ્નાન કર્યા પછી પ્રભુની પાસે જવાનો આપણને અધિકાર મળે. બીજું પદ છે કર શુદ્ધિર વિશેષતા, એટલે હાથની શુદ્ધિ. આખા જ વિશ્વમાં જે અત્યારે અનુભવાઈ રહ્યું છે આ એક પદ એનું અનુસંધાન લઈ શકાય એવું છે. શ્રી આચાર્ય ચરણે આપણને જે શબ્દ સમજાવ્યા છે અત્યારના તો એવું અનુભવાય છે કે જે વૈદિક ક્રમ હતો, ધર્મને માનનાર પણ અને ન માનનાર પણ કરશુદ્ધિર વિશેષતા એને આજે સારી રીતે અપનાવી રહ્યા છે. જે વૈષ્ણવો પ્રાચીન પરંપરા અનુસાર સેવા કરે છે, ઠાકોરજીની ટેલ કરે છે, એમને ખૂબ સારી રીતે એ મર્યાદાનો ખ્યાલ છે. ક્યાંય પણ સ્પર્શ થઈ જાય એટલે પછી હાથ ખાસા કરવા પડે. આજે પણ શ્રી વલ્લભકુલના અનેક ઘરોમાં એવું જોવામાં આવે છે કે જો અપરસમાં હોય અને સ્વિચ ચાલુ કરવાની હોય તો પોતે નથી કરતા. કોઈકને કહે કે આ સ્વિચ જરા ચાલુ કરી આપો. અને ક્યાંક એવું પણ દેખાય છે, વૈષ્ણવો પણ એવા ચુસ્ત જોયા છે, સ્વિચ ચાલુ કરવાની હોય તો પોતાની આંગળી ના લે કે હાથ ના લગાડે, પોતાની કોણી દ્વારા એ સ્વિચ ચાલુ કરે. ઘણા વૈષ્ણવોને ત્યાં તો એવું પણ જોયું કે વોશ બેસિનનો નળ હોય તો ત્યાં આગળ એની આગળ એક લાકડી બાંધી દેવી હોય અને લાકડી એનો સ્પર્શ કરી અને એને પણ પોતાના હાથનો આ ભાગ છે એના દ્વારા આગળ લઈ અને હાથ ખાસા કરે. તો કોઈક વૈષ્ણવને ત્યાં એવું પણ જોયું કે જે નળ હોય એને ઉપર આખું લાકડાનું એક આવરણ લગાવી દેશે. તો કોઈક ત્યાં આગળ કંતાન બાંધી દેશે. આ બધું આવ્યું ક્યાંથી? આપણે ત્યાંનો મૂળ શબ્દ છે કરશુદ્ધિર વિશેષતા. આજે જેટલા પણ ટેલિવિઝનના ન્યૂઝ રીડર છે, જે દિવસથી કોરોનાની શરૂઆત થઈ છે એક જ વાત સમજાવે છે કે ભૂલે ચૂકે પણ કોઈને પણ સ્પર્શ કરશો નહીં.
કારણ આ કીટાણુ એવો છે કે જો સ્પર્શ કરશો તો પણ એ તમને પકડી લેશે અને તમને આ રોગ થઈ જશે. ઘણી વખત ઘણા એવી દલીલ કરતા હતા કે હાથ શેને માટે ધોવાના, અને એમાં પણ જે લોકો ચમચીથી કે કાંટાથી ભોજન કરે અને પછી નેપકિન મૂક્યો હોય એનાથી લૂછવો હોય હાથ તો લૂછે ને, ન લૂછવો હોય તો કઈ નહીં. અને પછી એમને કોઈ સમજણ આપે કે ભાઈ હાથ ધોવા પડે તો એ પૂછે કે ભાઈ હાથ એઠા જ નથી થયા તો ધોઈએ શેને માટે, હાથ તો ચોખ્ખા છે અમારે. શાસ્ત્ર એની અનુમતિ નથી આપતું. મુશ્કેલી ક્યાં થાય છે? પહેલા એવું હતું કે આપણા ઘરની આપણી માં હોય, આપણી પત્ની હોય કે આપણી દીકરી હોય, ભોજન કરવાની માટે બધા ભેગા થાય ને બધા બેસે એટલે ઘરની સ્ત્રી હોય એ ભોજન પરોસે. અને આપણે ત્યાં જ્યારે નાતમાં ભોજન થતું હતું ત્યારે નાતમાં પણ જે પીરસનાર હોય એ અલગ રહે અને શુદ્ધ રેશમી પીતાંબર ઇત્યાદિ ધારણ કરી અને પીરસતા હતા. આજે પણ જ્યાં આગળ મંડાણ હોય છે, વૈષ્ણવો અપરસમાં રહી અને મંડાણમાં આ પીરસવાની સેવા કરે છે. કારણ શું છે? કારણ એક જ છે, જે હાથેથી આપણે ભોજન કરીએ છીએ એ જ હાથેથી જો બીજા પાત્રમાં રાખેલું ભોજનના જે પદાર્થો છે એને આપણે સ્પર્શ કરીએ છીએ અને એ જ હાથેથી આપણે લઈએ છીએ તો પછી એ બધું જ જૂઠન થઈ જાય છે, એ બધું જ ઉચ્છિષ્ટ થઈ જાય છે. આપણને આ બધું સમજાતું નથી કે આપણને આ દેખાતું નથી, પણ આ બધું આપણા ઋષિમુનિઓએ જોયું, આ શ્રી આચાર્ય ચરણે જોયું, આ જોયું તો શ્રી ગોપીનાથજી પ્રભુ ચરણે. એટલા જ માટે આજ્ઞા કરી કર શુદ્ધિર વિશેષતા. ખાસ ધ્યાન રાખજો આ વાતનું. ભોજન કરતા કરતા કોઈકનો ફોન આવ્યો આપણને, અને આપણો સેલ ફોન આપણને ભગવાન કરતા પણ વધારે વાલો, એટલે આપણા ખિસ્સામાં આપણે એને રાખી મૂકીએ. એટલે એક હાથેથી ભોજન કરીએ છીએ, ફોન આવ્યો એટલે ફોન લઈને સીધી વાત કરી દીધી આપણી, ફોન પાછો ખિસ્સામાં મૂક્યો. બીજે દિવસે સેવામાં છીએ આપણે, ઠાકોરજીની સન્મુખમાં છીએ, ત્યાં પણ પાછો આ ભાગ્યશાળી ફોન આપણી સાથે હોય કદાચ, અને કોઈકનો ફોન આવે ને આપણે પાછો લઈએ. હવે વિચાર કરો, જે હાથેથી જમતા જમતા આપણે ફોન લીધો એને અત્યારે કદાચ આપણે સેનેટાઈઝ કરી શકીએ પણ એને ખાસા તો નથી કરી શકવાના. તો એ શુદ્ધિ આપણી જળવાય કે ન જળવાય? શાસ્ત્ર એવું સમજાવે છે, ચા કે કોફી પીધી અને જો મોઢે લગાડીને આપણે પીધી છે તો પછી હાથ ખાસા કરવા પડે. ઘણું વિચારી શકાય એવું છે, પણ અહીંયા સુધી રાખીએ આપણે. કર શુદ્ધિ વિશેષતા. આજે જે સરકાર આપણને કહે છે, જે મેડિકલ સાયન્સ કહે છે કે વારંવાર હાથ ખાસા કરો, એક ડોક્ટર જ્યારે એમના ઓપરેશન થિયેટરમાં જાય છે ત્યારે હાથ ખાસા કરીને જાય છે. એ જ સિદ્ધાંતનું મૂળ આપણે વિચારીએ તો આ પદમાં આવી જાય છે. એની પછી પાત્રની ચર્ચા છે. સ્વપાત્રમ ભગવત પાત્રમ સ્નાન પાત્રમ ન મેલયે. સ્વપાત્રમ એટલે પોતાના પાત્ર, એટલે જે વાસણનો ઉપયોગ આપણે કરીએ છીએ. ભગવત પાત્રમ એટલે શ્રી ઠાકોરજીની સેવાને માટેના પાત્ર, અને સ્નાન પાત્રમ એટલે જેના દ્વારા આપણે સ્નાન કરીએ છીએ. સ્નાન પાત્રમ તો આજે ભેગા નથી થતા, એ છતાં પણ આ ત્રણ શબ્દ જરા આપણે સમજી લઈએ. સ્વપાત્ર એટલે શું? રસોઈ ઘરમાં રસોઈ કરવાના જે પાત્ર છે એ પાત્ર, અને સાથે સાથે જે પાત્રમાં આપણે ભોજન કરીએ છીએ એ પાત્ર. એને શક્ય હોય ત્યાં સુધી સેવાના ક્રમની સાથે ક્યારેય પણ ભેળસેળ કરશો. ભગવત પાત્રમ આગળ ઉપર આવશે કે ભગવત સેવામાં કયા કયા પાત્રનો વિનિયોગ છે, પણ અહીંયા આગળ સંક્ષિપ્તમાં જરા વિચાર કરી લઈએ ભગવત પાત્રમ એટલે શું. હવે શ્રી ઠાકોરજીની સેવાને માટે કેટલાક ચાંદીના પાત્ર છે.
ચાંદીની ડીશ છે, કોઈ લોટીજી છે, વાટકી છે, ચમચી છે, જે પણ કંઈક હોય, ન કરે નારાયણને કોઈક દિવસ આપણે ત્યાં કોઈ મહાપુરુષની પધરામણી થઈ, આપણે વિચાર કરીએ કે લાવો ઠાકોરજીની આ સેવાના પાત્ર છે, તો આટલી મોટી વ્યક્તિ આપણે ત્યાં પધારે છે, તો આપણે એમને કંઈક આપવાનું છે, તો આ પાત્રમાં આપણે પધરાવીને આપીએ. એવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ એનો નિર્ણય આ શ્લોકના ઉત્તરાર્ધમાં આપણને મળે છે. ભગવત પાત્ર. ક્યારેય પણ એવી રીતનો અપરાધ કરશો નહીં. અને કદાચ એવું થઈ ગયું હોય તો શાસ્ત્ર એ પાત્રની શુદ્ધિનો પ્રકાર સમજાવે છે. જો ન કરે નારાયણને એવું થયું હોય તો પાત્રની શુદ્ધિ કઈ રીતે કરવાની, આપણે એને ખાસા કરીએ એ તો એની શુદ્ધિ થઈ, પણ આવી રીતના ક્યારેક થયું હોય તો સાથે સાથે એ પાત્રને અગ્નિ ઉપર તપાવજો. અગ્નિ ઉપર તપાવવાથી એ પાત્ર શુદ્ધ થાય છે. દરેક પદાર્થની શુદ્ધિ અલગ અલગ રીતે સમજાવવામાં આવી છે. એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ નથી એનું. જે પ્રમાણેનો પદાર્થ એ પ્રમાણેની એની શુદ્ધિ છે. જેવી રીતે આ એક વસ્ત્ર છે, તો વસ્ત્રની શુદ્ધિ કઈ રીતે કરવાની, એ વસ્ત્રને આપણે ધોઈ નાખીએ એટલે વસ્ત્ર શુદ્ધ થઈ જાય. કોઈ પાત્ર છે, એઠું થયું, એને ધોઈ નાખો તો એ શુદ્ધ થઈ જશે. શ્રીમદ ભાગવતમાં 10મ સ્કંદમાં 10 પ્રકારની શુદ્ધિનો ઉલ્લેખ શ્રી આચાર્ય ચરણ સમજાવે છે. સાથે સાથે કેટલીક વસ્તુઓ, કેટલાક પદાર્થો એવા છે કે જે સ્વતઃ શુદ્ધ છે, એને શુદ્ધિની કોઈ આવશ્યકતા નથી. શાસ્ત્ર એના પ્રમાણ આપે છે. મંગળાના સમયે શ્રી ઠાકોરજીને મંગળ ભોગ ધરવાનો હોય, મંગળ ભોગમાં શ્રી ઠાકોરજીને દૂધ ધરવામાં આવે. હવે જો ગાયના આવમાંથી એના વાછરડાએ દુગ્ધનું પાન કર્યું હોય, એ છતાં પણ એ દુગ્ધ ઉચ્છિષ્ટ થતું નથી. આ શાસ્ત્ર સમજાવે છે. અને વધારે કંઈક એના માટેનું જાણવું હોય તો ભગવાનનો જે મત છે, વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હાસહા, એના અનુસંધાન આપણે લેવા હોય તો વિચારી શકાય. એવી જ રીતે મધ, પંચામૃત સ્નાન કરાવવાનું હોય, એમાં આપણે મધનો વિનિયોગ કરીએ છીએ, તો મધનો સંપર્ક તો મધમાખીની સાથે પણ થયેલો છે, પણ શાસ્ત્ર એવી આજ્ઞા આપે છે કે મધ ઉચ્છિષ્ટ થતું નથી. એવી જ રીતે ઘી, તો કદાચ આપણને લાગે કે ઘી એઠું થયું છે, તો શાસ્ત્ર એવું સમજાવે છે કે એને અગ્નિ પર તપાવી દો એટલે ઘી પાછું શુદ્ધ થઈ જશે. એટલા જ માટે આ બધા પદાર્થો છે એને અમૃત ગણવામાં આવ્યા છે. એટલે શ્રી ઠાકોરજીને જ્યારે આપણે સ્નાન કરાવીએ છીએ તો 5 પ્રકારના આવા દિવ્ય અમૃત છે, એના દ્વારા આપણે સ્નાન કરાવીએ છીએ. કયા કયા પ્રસંગે પંચામૃત સ્નાન છે, શક્ય હશે તો કાલે આપણે એનો વિચાર કરીશું. કોઈકનો પ્રશ્ન આમ પણ આવ્યો છે, અભ્યંગ, પંચામૃત આ બંનેના સ્નાનને માટે એક પ્રશ્ન આવ્યો છે. અને બીજો એક પ્રશ્ન એ પણ આવ્યો છે કે જેવી રીતે સૂતકનો નિર્ણય તો કર્યો આપણે કે સૂતકમાં સેવા ન થાય, તો કદાચ પિંડરું હોય તો સેવા થઈ શકે કે નહીં. તો આવતીકાલે શક્ય હશે તો આ 3 પ્રશ્નના જવાબ આપ લોકોને જણાવીશ. ભગવત પાત્ર, પોતાના પાત્ર અને સેવાના પાત્ર, આમ તો જે કંઈક છે ભગવાનનું છે, એ છતાં પણ એક મર્યાદા છે. આ બંનેઓને ક્યારેય પણ ભેગા કરશો નહીં. જેવી રીતે શ્રી ઠાકોરજીને માટે સ્નાન કરાવવાના પાત્ર અલગ હોય, અહીંયા આગળ લખ્યું છે સ્નાન પાત્ર. એવી જ રીતે ભગવત સેવાના પાત્ર અલગ હોય, એવી જ રીતે ચારીજી વગેરે હોય શ્રી ઠાકોરજીને ધરવાના, તેનો વિનિયોગ પોતાના કાર્યમાં ક્યારે પણ કરાય નહીં. અને આવી રીતના અનેક પ્રકારનો શુદ્ધિ આપણને આ ગ્રંથ સમજાવે છે.
સ્નાન પાત્રમ નમે લયે. આ બધા પાત્રોને ભેગા કરશો નહીં અને સેવા કરતી વખતે આ બધા સિદ્ધાંતોનો ખાસ ધ્યાન રાખજો. આની પછીનો શ્લોક 64મો શ્લોક, એમાં અન્ય શુદ્ધિનો પ્રકાર અને અંગભૂત વ્યવહાર શું છે એ પણ સમજાવી રહ્યા છે. ગાયમાં એ શ્લોકનો વિચાર કરીએ આપણે. એની કરતા આવતીકાલે આપણા સત્રનો આપણે આરંભ કરીશું, ત્યારે પુનઃ 64મા શ્લોકથી આરંભ કરીશું અને જેટલું પણ શ્રી ગોપીનાથજી પ્રભુચરણ બોલાવશે, વાણી પવિત્ર કરાવશે, એટલું અનુસંધાન આપણે લઈશું. જે વૈષ્ણવો શ્રીમદ ભાગવતજીનું અધ્યયન સત્ર પણ એટેન્ડ કરી રહ્યા છે, રાત્રે પુનઃ આપણે ભારતના 8:30 વાગે મળીએ છીએ. અને જેઓ કેવળ સાધન દીપિકા એટેન્ડ કરે છે, આવતીકાલે સાંજે બરાબર 5 વાગે આપણે સત્રનો આરંભ કરીશું. 64મા શ્લોકથી આગળનો જે ક્રમ છે એનું અનુસંધાન લઈશું. આપ સર્વને ભગવત સ્મરણ કરી અને આ વાણીને શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં એવં શ્રી ગોપીનાથજી પ્રભુના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરી અને વિરામ લઉં છું. જે વૈષ્ણવે ભગવત સ્મરણ કર્યા છે એ દરેકને ભગવત સ્મરણ, જેમણે દંડવત પ્રણામ કર્યા છે એ સર્વને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. અસ્તુ. આ રીતે કહી દીધું.